સમગ્ર કચ્છ જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો, નગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી છે, જેના અનુસંધાને આજે અમે નખત્રાણા તાલુકાના શહેરના આજે આગેવાનો કાર્યકરો સાથે ભાઈ શ્રી અમારા પ્રમુખ રાજેશભાઈ, તાલુકાના પ્રમુખ અને કાર્યકારી અધ્યક્ષ ભાઈ શ્રી પ્રેમસિંહભાઈ સોઢા, જેની હમણાં નિમણૂક થઈ છે અને આટલી ટૂંકા સમયમાં આજે ખૂબ સારી મિટિંગનું આયોજન કર્યું. તમામ આગેવાનો ઉમેદવારશ્રીઓ હાજર રહ્યા અને આવનારી ચૂંટણીઓમાં નખત્રાણા તાલુકા પંચાયતમાં અને નગરપાલિકામાં કોંગ્રેસનો વાવટો ફરકે એના માટે તમામ આગેવાનો પ્રયાસો કરી રહ્યા છે. ખૂબ સારું વાતાવરણ છે, લોકોમાં ખૂબ ઉત્સાહ છે, ઉમેદવારોમાં ખૂબ ઉત્સાહ છે અને તમામ આગેવાનો અત્યારે બધાનું લક્ષ્ય એક જ છે કે આ તાનાશાહી સરકાર, અહંકાર અને અભિમાન સરકારનું અભિમાન ઉતારવા માટે થઈ અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ જવલત વિજય મળે એના માટે પ્રયાસો કરી રહ્યા છે. આપ સૌ જાણો છો કે અત્યારે આ સરકારમાં પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધી જ્યારે દાવાઓ કરે છે કે ભાજપની સત્તા છે, પણ મોટે પાયે ભ્રષ્ટાચાર, તમે નગરપાલિકાઓમાં જાઓ તો 35 થી 40% જેટલી કટકી કરવામાં આવી રહ્યા છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોમાં જ્યાં ગ્રામ પંચાયતો જાતે કામ કરે, સરપંચો કામ કરે છે, એની પાસેથી પણ ટકાવારી લેવાય છે અને આ ટકાવારીની રકમ કચ્છ કમલમ અને પ્રદેશના કમલમ સુધી પહોંચે છે. તેનાથી થઈને સરપંચો અને પંચાયતના સભ્યો પણ ખૂબ નારાજ છે અને અત્યારે વાતાવરણ એવું બનેલું છે કે જેવી રીતે સન 2000માં આજે 9 તાલુકામાં 10માંથી ત્યારે 9 તાલુકા પંચાયત કોંગ્રેસની બનેલી હતી, જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસની સત્તા આવેલી હતી, એવું જ વાતાવરણ અત્યારે દેખાઈ રહ્યું છે અને તમામ તાલુકા પંચાયતો ઉપર અને નગરપાલિકાઓ ઉપર કોંગ્રેસનો વાવટો ફરક છે. કારણ કે કોંગ્રેસ હંમેશા ગરીબ લોકો માટેની નીતિઓ બનાવતી, ગરીબો માટેની યોજનાઓ બનતી, જ્યારે આ સરકારમાં માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓની માટેની યોજનાઓ બને છે. ઉદ્યોગપતિઓને ગૌચર જમીનો હોય, તમારી સરકારી પડતર જમીનો હોય, બધા ઉદ્યોગપતિઓને માટે બધું આ લાલ જાજમ ભાજપે પાથરી છે. બાકી ગરીબ લોકો માટેની જે યોજનાઓ હતી એ ધીરે ધીરે બધા બંધ કરતા જાય છે. કોંગ્રેસની સરકારમાં ગરીબોને સાથણીઓમાં જમીનો અપાયેલી છે. કોંગ્રેસની સરકાર વખતે 100 ચોરસના પ્લોટો, મકાનો અપાતા અને આ તમામ યોજનાઓ છે ગરીબો માટેની. એ અત્યારે માની લો સસ્તા અનાજની દુકાને જે તમે અનાજ તમને મળી રહ્યું છે એ પણ કોંગ્રેસની જ યોજના છે. આ તો અત્યારે માર્કા નરેન્દ્ર મોદીના ફોટા થેલીઓ ઉપર લગાવી દીધા છે. બાકી આ યોજના લાવનાર પણ કોંગ્રેસની સરકાર છે. એટલે કોંગ્રેસે હંમેશા ગરીબો માટેની યોજનાઓ બનાવી છે. આ પંચાયત રાજમાં કોંગ્રેસની સત્તા આવશે અને લોકો માટેના સુખાકારીના કામો, અનેક કામો એવા છે જે કોંગ્રેસ આગળના સમયમાં કરવા જઈ રહી છે. તો આપ સૌ અત્યારે ઉત્સાહ જોઈ રહ્યા છે કે નખત્રાણા તાલુકામાં આગેવાનો, કાર્યકરો અને ઉમેદવારોમાં ખૂબ ઉત્સાહ છે અને અત્યારે આ ભ્રષ્ટ ભાજપથી, એની તાનાશાહીથી છુટકારો મેળવવા માટે આ વખતે લોકોએ મન મનાવી લીધું છે, પરિવર્તન કરશે. મિત્રો, મારે આપને કહેવાનું માગું છું આપના માધ્યમથી કે કચ્છ જિલ્લામાં ખેડૂતો ઉપર જે ત્રાસ આ ભાજપે ગુજાર્યો છે, આજે તમે અત્યાચાર કર્યો છે, એ ખેડૂતો ભૂલવાના નથી. અને એમાં આ પેટીઓમાં જે એને અત્યાચાર સરકારે કરેલો છે એમાં અત્યારે આ પેટીઓમાં એનો ગુસ્સો ચોક્કસ કાઢશે ને એ અત્યારથી જ મન મનાવી લીધું છે. કિસાન આગેવાનોના, ખેડૂતોના પણ અમને ખૂબ ફોન આવી રહ્યા છે કે નહીં, આ વખતે અમારે આ પરિવર્તન લાવવું છે ને 100% અમને વિશ્વાસ છે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં જબર પરિવર્તન આવવાનું છે. અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે નખત્રાણા વિસ્તારના આગેવાનોનો, તમામ કાર્યકરોનો, સાથી મિત્રોનો, ખાસ કરીને અમારા પ્રમુખ ભાઈ શ્રી રાજેશભાઈ અને કાર્યકારી અધ્યક્ષ ભાઈ શ્રી પ્રેમસિંહભાઈનો કે ખૂબ સુંદર મજાનું આયોજન કર્યું છે. અને અત્યારે અમે ગામડાઓમાં જઈ લોકો સુધી અમારી વાત અમે મૂકવા માગીએ છીએ. અને માની લો કાલનો એક દિવસ છે આ ખેંચવાના અને બધા ધાક ધમકીઓ, અત્યારે પોલીસ, તમે અત્યારે આ સરકારના પક્ષે પોલીસ પોતે જ અને ભાજપનો ખેસ પહેરી લીધો હોય એવી રીતે ઘણા ઉમેદવારોને દબાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ઘણી સીટો બિનહરીફ કરવા માટે પોલીસનો ઉપયોગ કરી અને આ સરકાર અત્યારે વાતાવરણ એવું બનાવવા માગે છે, ડર, ભય બધી રીતે દબાવવાના પ્રયાસો કરી રહ્યા છે. પણ કોંગ્રેસનો સૈનિક ક્યારે ડર્યો નથી, ડરવાનો નથી. અને અમે આવા લોકો છે એને પૂરા પાડીશું અને સરકારને પણ કહેવા માગીએ છીએ, પોલીસને પણ કહેવા માગીએ છીએ, ખરેખર એમને માફ મારે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એવા પ્રયાસો કરે. બસ એટલી જ વાત કહી. અને ખાસ અત્યારની હાલની પરિસ્થિતિમાં એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, શું કહેશો? આપના ઉપર આક્ષેપ થઈ રહ્યા છે, પાર્ટીના હોદ્દેદાર ઉપર, શું કહેશો એનામાં? હવે આ જે ઓડિયો વાયરલ જેમને કર્યો છે
એમને ટિકિટની દાવેદારી હતી એટલે ટિકિટ એને ન મળી એટલે કોંગ્રેસ કઈ રીતે બદનામ થાય, કોંગ્રેસની એને પક્ષને ઇમેજ કેમ ખરડાય એને લઈને આ વિડીયો ઓડિયો વાયરલ કર્યો છે. તમે ઓડિયોમાં તમે પણ એમાં સાંભળી શકો છો. વારંવાર એને બોલાવવાના પ્રયાસો કરે છે ભાઈ લક્ષ્મીભાઈ રબારીને. આપણે સામાન્ય રીતે આ બધા મજાક મસ્તીમાં આવી વાતો કરતા હોય કારણ કે બંને મિત્રો છે, પરંતુ હકીકતમાં એ તમે મારી નિષ્ઠા ઉપર બધા આખું કચ્છ મને ઓળખે છે કે પૈસાની બાબતમાં મારા ઉપર કોઈ આ વાત સ્વીકારવા તૈયાર ન હોય. અને ખાસ કરીને એ અશ્વિનભાઈને એવું બોલવા માગે છે ઓડિયોના મારફત, અશ્વિનભાઈને બોલાવો એટલે આમ કરી અને એને પક્ષની ઇમેજ ખરાય, પક્ષને નુકસાન થાય. અને આ ભાજપના કહેવાથી આવા ઓડિયાએ વાયરલ કર્યા છે. પણ નખત્રાણા લોકોને કચ્છના લોકો સારી રીતે જાણે છે કે આવી કોઈ વાત અમારા પક્ષમાં આવે પણ નહીં ક્યારે. અને ખાસ કરીને મારા ઉપર, કારણ કે હું તો પોતે એક કાર્યકર્તામાંથી હું આવેલો છું, બંને મારી પાર્ટીની પણ જીતાડવાની જ્યારે જવાબદારી છે ત્યારે હું પૈસા શું માંગુ, હું તો નાનામાં નાનો કાર્યકર જે ઉમેદવાર બન્યો છે એમને મદદરૂપ વધારે કઈ રીતે બની શકું એના માટે હું હંમેશા પ્રયાસો કરું છું. એટલે ઓડિયોની વાતમાં કોઈ તથ્ય નથી. અને આવા લોકો જે છે કે આવા લોકોનો એક મકસદ હોય છે કે કોઈ પણ ભોગે મને ટિકિટ નથી મળી તો હું પણ પક્ષને નુકસાન કરું, પરંતુ એનાથી કોઈ ફરક પડવાનો નથી. લોકો સારી રીતે જાણે છે. અશ્વિનભાઈની વાત કરે છે કે પછી મારી વાત હોય કે લક્ષ્મીને યોગેશ પોતાની વાત હોય. હકીકતમાં વાતમાં કાંઈ તથ્ય નથી. માત્ર ને માત્ર એક મજાકના રૂપમાં આ બધું થઈ રહ્યું હતું. પણ એને જે રેકોર્ડિંગ કરી અને પાછો વાયરલ કર્યો છે તો એનો ઈરાદો સાફ છે કે કઈ રીતે આપણે કોંગ્રેસને નુકસાન કરવું. તો યોગેશ પોકાર સામે કોઈ પાર્ટી પગલાં લેશે કે શું કરશે? ચોક્કસ આવી રીતે જે લોકો પક્ષને નુકસાન કરી રહ્યા છે એના સામે ઉપર અમે ફરિયાદો કરી દીધી છે. ટૂંક સમયમાં આવા લોકોને અમારે કોઈ જરૂરિયાત નથી કે માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે થઈ અને હું તો એમ કહી કે પોતે અતિ માની લ્યો કે એવું થાય કે હું